મહેસાણામાં પક્ષી અભયારણ્ય થોડ તળાવ ફરતે ફેન્સિંગ કરાતા વિરોધ કરવામાં આવ્યો। થોડ ગ્રામ પંચાયતમાં ખેડૂતોની વન અને પર્યાવરણ મંત્રીને રજૂઆત। થોડ તળાવ અભયારણ્યના ફેન્સિંગનો વૈકલ્પિક રસ્તો કાઢવાની રજૂઆત કરવામાં આવી। થોડ તળાવ ફેન્સિંગથી કૃષિ વાહનોની અવરજવર બંધ થવાની ભીતિ છે। 40 વર્ષથી રસ્તાઓનો ખેડૂતો ઉપયોગ કરી રહ્યા છે। ખેડૂતો માટે કોઈ વૈકલ્પિક રસ્તો ઉપલબ્ધ ન હોવાની માર્ગ ખુલ્લો રાખવાની માંગણી કરવામાં આવી છે। ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી નિર્ણય લેવા માટે રજૂઆત કરવામાં આવી છે। જેમાં પક્ષી અભયારણ્ય તરીકે એક મોટું તળાવ આવેલું છે, જે ગાયકવાડ સરકારે 1912માં સિંચાઈ માટે બનાવેલું, અને એમાં અત્યારે હાલ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એમનું નવું ડેવલપિંગ પક્ષીઓને સાચવવા માટે કરી રહ્યા છે। તો હાલ 700 ખેડૂતોની ત્યાં જગ્યાઓ આવેલી છે, અને હાલ એ જગ્યાઓમાં એ લોકોની તાર ફેન્સિંગ કરવાનું કામ ચાલે છે, અને જેનાથી 700 ખેડૂતોને 1500 વીઘા જમીનને આવા જવાના રસ્તા સાથે એનું બ્લોકેજ થઈ રહ્યું છે। તો આજે અમે અર્જુનભાઈ મોઢવાડિયાને મળવા આવેલા છીએ, અને આનો કંઈક સુખદ રસ્તો આપે એવી અમારી અભિલાષા।